નમસ્કાર મિત્રો, ગુજ્જુ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો ફાઇનલી ગઈકાલે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષા પતી ગઈ છે અને આજના વિડીયોમાં આપણે આ જે એક્ઝામ ગઈ છે એનું મેરિટ લિસ્ટ કેવું રહેશે એના વિશે ડિસ્કશન કરવાના છીએ। તો મિત્રો આ જે મેરિટ લિસ્ટ છે એ ઘણા બધા મિત્રોનું ફ્યુચર બદલી શકે એમ છે। તો મિત્રો મેરિટ લિસ્ટ આપણે જોવું હોય તો એની પહેલાં લાસ્ટ બે એક્ઝામમાં કેટલા લેવલનું કટ ઓફ હતું એ જોવું ખૂબ જ જરૂરી છે। તો આપણે અહીંયા સૌપ્રથમ જોઈ લઈએ કે 2016-17ની જે ડીવાયએસઓ અને મામલતદારની જે ભરતી હતી એનું મેરિટ લિસ્ટ કેવું હતું। તો અહીંયા તમે જોઈ શકો છો કટ ઓફ માર્ક્સ અહીંયા લખેલા છે। 45 છે જનરલ મેલ કેટેગરીના, એના પછી ફિમેલ કેટેગરીના 36, એસસીબીસીના 45, એસસીબીસી ફિમેલના 36, મેલના 45, 36। તો ઓવરઓલ મિત્રો જોઈએ તો 45 જે છે હાઈએસ્ટ છે જનરલ મેલના। એટલે કે મિત્રો જે લાસ્ટ એક્ઝામ હતી એ 100 માર્કની હતી। આ વખતે તો જો કે 200 માર્કનું પેપર હતું। તો 100 માર્કના પેપર ઉપરથી આપણે જોઈએ તો ફક્ત 45% તમારે આવ્યા હોય તો પણ તમે નેક્સ્ટ લેવલ એટલે કે મેઇન એક્ઝામ માટે સિલેક્ટ થઈ શક્યા હોત એમ હતું। અને અહીંયા મિત્રો સિલેક્શન ટોટલ કર્યું છે 2975। તો 2016-17માં 685 ભરતી હતી। તો એના એમને 4 થી 5 ગણા કેન્ડિડેટને નેક્સ્ટ લેવલ એટલે કે મેઇન એક્ઝામ માટે સિલેક્ટ કર્યા હતા। તો આ વખતે આપણી જે ભરતી હતી એમાં 412 જગ્યાઓ હતી। તો એના તમે 4 ગણા કરો તો 2500 થી 3000 જેટલા જે કેન્ડિડેટ છે નેક્સ્ટ લેવલ એટલે કે મેઇન એક્ઝામ માટે સિલેક્ટ થશે। હવે વાત કરી લઈએ 14-15ની જે એક્ઝામ હતી એના વિશે। તો અહીંયા મિત્રો તમે કટ ઓફ જોશો તો રેશિયો ખૂબ જ વધારે છે। 56 માર્કનો કટ ઓફ છે। એના પછી નીચે જોઈએ તો 48, 56, 48, 56। તો મિત્રો આ એક્ઝામમાં તમે જોઈ શકો તો 2016 કરતાંનું મેરિટ લિસ્ટ થોડું ઊંચું છે। તો અહીંયા મિત્રો જે મેઇન આ રેશિયો છે એનું રીઝન છે પેપરના લેવલ ઉપર। તો 2014-15 જે પેપર હશે એ મે બી એટલું હાર્ડ નહીં હોય, ઇઝી હશે, એના લીધે થોડો કટ ઓફ ઉપર આવ્યો છે। 14-15નો કટ ઓફ મિત્રો તમે જુઓ તો 11 માર્કનો ફરક છે જનરલ મેલ કેટેગરીમાં। તો આ પેપર ટફ હશે। હવે એ પ્રમાણે આપણે કમ્પેરિઝન કરીએ ગઈકાલના પેપર ઉપર। તો ગઈકાલનું જે પેપર હતું એનું લેવલ એટલું હાર્ડ ન હતું, મીડિયમ લેવલનું કહી શકાય એવું હતું અને પેપર હતું 200 માર્કનું। આ બધા જે પેપર હતા મિત્રો એ 100 માર્કના પેપર હતા અને હવેથી બધી જ જે એક્ઝામ આવશે ડીવાયએસઓ અને એની તો એ બધી એક્ઝામમાં 200 માર્કનું પેપર રહેશે। તો 200ના આપણે મિત્રો 55 થી 60% કટ ઓફ ગણીએ આશરે તો 120 હું માનું તો 115 થી 20 સુધી જો તમારા માર્ક્સ આવતા હોય તો 90 to 95% મિત્રો તમે સિલેક્ટ થઈ શકો મેઇન્સ એક્ઝામ માટે। તો મિત્રો સૌપ્રથમ તમે ચેક કરી શકો છો તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે। અમારી ચેનલમાં લાસ્ટમાં વિડીયો આવી ગયો છે, તો એ વિડીયો જોઈને તમને અંદાજો આવી જશે કે તમારે કેટલા માર્ક આવશે। અને જો મિત્રો તમારે 100 ઉપર અથવા 110 ઉપર આવતા હોય તો 100% મિત્રો અત્યારથી જ તમે મેઇન્સ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી નાખો। હવે વાત કરી નાખું કે રિઝલ્ટ ક્યારે આવશે। તો રિઝલ્ટ આવશે ફેબ્રુઆરી 2019માં। એના પછી 27 એપ્રિલ 28 એપ્રિલમાં મેઇન્સ એક્ઝામ છે અને એનું રિઝલ્ટ આવશે સપ્ટેમ્બર 2019। એટલે કે મિત્રો તમને ખબર છે કે જીપીએસસીની જાહેર સેવા આયોગની જેટલી ભરતી હોય છે એનો શેડ્યુલ ફિક્સ હોય છે અને 1 વર્ષની અંદર પ્રોપર ભરતી કરી દેવાની હોય છે। તો એ પ્રમાણે મિત્રો જોઈએ તો સપ્ટેમ્બર 2019માં પ્રોપર આની વેકેન્સી ફિલઅપ થઈ જશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો યાર લાઇક બટનને ક્લિક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં। બાય।